નમસ્કાર, વેરી ગુડ મોર્નિંગ એવરીબડી. તમને યાદ હશે આપણે સિન્થેસિસ જે બોર્ડની એક્ઝામમાં 3 માર્કમાં પૂછાય છે એની વાતો કરતા હતા. લાસ્ટ લેક્ચરમાં તમને મેં ઓર અધરવાઇઝની વાક્ય રચના સમજાવી હતી. આજે આપણે આ ચેપ્ટરને પૂરો કરી દઈશું. લગભગ આપણે ગ્રામરની અંદર જોઈએ તો આપણો 90 થી 95% ભાગ પૂરો થઈ ગયો છે. થોડું ઘણું જે બાકી છે હું તમને એક એક કરીને હવે પૂરું કરી દઈશ. એટલે આપણો ગ્રામરનો જે ભાગ છે ને ડિસેમ્બર મહિનામાં ફિનિશ થઈ જશે. પછી આપણે ટેક્સ્ટ બુક ઉપર જઈશું. આજે આપણે સિન્થેસિસમાં આગળ વધીશું. કનેક્ટિવની અંદર આજે આપણે જોઈશું સો ધેરફોર. નોર્મલી આપણે સો ધેરફોર આ બંને એક જ વસ્તુ છે. મીનિંગ થાય તેથી અને બીકોઝ નું મીનિંગ થાય કારણ કે. સો ધેરફોર એટલે તેથી અને બીકોઝ એટલે કારણ કે. હવે એક અહીંયા ગુજરાતીમાં એક વાક્ય લખું છું. નોર્મલી આપણે જે રૂટીનમાં ઉપયોગ કરતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ, મેં મહેનત કરી તેથી પાસ થયો. આ એક નોર્મલ વાક્ય છે. મેં મહેનત કરી તેથી પાસ થયો. હવે તેથી એટલે તો આજ સો કે ધેરફોર. તેથી એટલે સો કે ધેરફોર. હવે પાસ થયો છે ને એ પરિણામ છે. બરાબર, પાસ થવું એ શું છે? પરિણામ છે. અને મહેનત કરી એ આ પરિણામ કેમ આવ્યું એનું કારણ છે. બરાબર, આ પરિણામ કેમ આવ્યું એનું કારણ છે મહેનત કરી. અગાઉ આપણે શીખ્યા છે સિન્થેસિસનો મતલબ શું થાય છે? બે વાક્યો જોડવા માટે વપરાય. એટલે અહીંયા તમે જોઈ શકો છો એક વાક્ય કારણ દર્શાવે છે અને બીજું વાક્ય એનું પરિણામ દર્શાવે છે. એટલે કારણ દર્શક અને બીજું પરિણામ દર્શક વાક્ય હોય એવા બે વાક્યો જોડવા માટે સો ધેરફોર નો ઉપયોગ થાય. પીડીએફ મેં તમને મોકલેલી છે, એમાં તમે જોઈ શકશો. જ્યારે વાંચવા બેસો ત્યારે નોટ લઈને બેસજો. એટલે એક કારણ દર્શાવતું વાક્ય અને બીજું પરિણામ દર્શાવતું વાક્ય. એટલે આવા બે વાક્યો જોડવા માટે સો ધેરફોર નો ઉપયોગ થાય. અને આ જ વાક્યમાં બીકોઝ નો ઉપયોગ કેવી રીતે થાય હું તમને સમજાવું છું. તો યાદ એવું રાખીશું કે જો આપેલા બે વાક્યોમાંથી એક વાક્ય કારણ દર્શક અને બીજું વાક્ય પરિણામ દર્શક હોય તો તેવા બે વાક્યો જોડવા બે વાક્યોની વચ્ચે સો અથવા ધેરફોર બેમાંથી કોઈ એક અને બીકોઝ નો ઉપયોગ બી થઈ શકે. નોર્મલ નિયમ શું છે કે બે વાક્યો, એમાં એક વાક્ય કારણ દર્શક, બીજું વાક્ય પરિણામ દર્શક હોય તો તેવા બે વાક્યો જોડવા વાક્યોની વચ્ચે સો ધેરફોર કે બીકોઝ નો ઉપયોગ થાય. બે વાક્યો માંથી એક વાક્ય કારણ દર્શક હોય, બીજું વાક્ય પરિણામ દર્શક હોય તો તેવા બે વાક્યો જોડવા માટે બે વાક્યોની વચ્ચે સો ધેરફોર અથવા બીકોઝ નો ઉપયોગ આપણે કરવાનો થાય. એક એક્ઝામ્પલ લઈએ. જુઓ, હમણાં વાક્ય લખ્યું એની વાત કરીએ કે I worked hard, I could get good result. મેં સારી મહેનત કરી હતી, હું સારું પરિણામ મેળવી શક્યો. હવે તમે જોઈ શકો છો અહીંયા પરિણામ બતાવે છે અને આ પરિણામનું કારણ છે હાર્ડવર્ક. આ સો ધેરફોર નો ઉપયોગ બહોળા પ્રમાણમાં થાય છે. સિન્થેસિસમાં ઘણો ઉપયોગ થશે આનો.
એટલે બરાબર સમજજો. સો ધેરફોર અને બીકોઝ એકાદ વાક્ય તો આનું હશે જ, બોર્ડની એક્ઝામમાં બી અને સ્કૂલ જ્યારે સ્ટાર્ટ થશે, સ્કૂલોની એક્ઝામ લેવાય ત્યારે પણ. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું કે સો ધેરફોર કે બીકોઝ તો આવશે જ. તો અહીંયા વાક્ય આ રીતે બનશે કે આઈ વર્કડ હાર્ડ સો આઈ કુડ ગેટ ગુડ રિઝલ્ટ. I worked hard so I could get good result. અહીંયા તમે જોઈ શકો છો આ કારણ દર્શક વાક્ય છે, વચ્ચે જે છે so કે therefore અને પછીનું વાક્ય છે પરિણામ દર્શક. બરાબર, કારણ દર્શક અને પરિણામ દર્શક વાક્ય. એટલે પહેલું વાક્ય કારણ દર્શાવતું આવે અને છેલ્લું વાક્ય એટલે પાછળનું વાક્ય પરિણામ દર્શાવતું આવે. આમાંનું વચ્ચે સો કે therefore આવે. આ જ વાક્ય રચના તમે આ ઊંધી કરી દો એટલે આગળ પરિણામ લઈ જાઓ. અને પાછળ તમે કારણ દર્શક વાક્ય લખો તો બંને વાક્યની વચ્ચે આવે બીકોઝ. આ રીતે જવાબ બને. એટલે આનાથી ઊંધું વાક્ય એવું યાદ રાખી શકાય, બીકોઝ ની જોડે હંમેશા કારણ આવે. બીકોઝ નો મતલબ થાય કારણ કે બીકોઝ ની જોડે હંમેશા શું મૂકવાનું? કારણ મૂકવાનું. એટલે તમે આવું લખી શકો. પાછળનું વાક્ય આગળ આવશે I could get good result because I worked hard. આ રીતે જવાબ બને. I could get good result because I worked hard. એટલે ઇન શોર્ટ એવું યાદ રાખી શકાય, કારણ અને પરિણામ વચ્ચે સો ધેરફોર, પરિણામ અને કારણ વચ્ચે બીકોઝ. અને બીકોઝ પછી કારણ દર્શક વાક્ય આવે એવું યાદ રાખો તો વધારે સારું. બીકોઝ પછી હંમેશા કારણ દર્શાવતું વાક્ય આવે છે. બરાબર છે? ઉદાહરણ લઈએ આના થોડા. પરિણામ અને કારણ દર્શક વાક્ય એવું યાદ રાખવાનું, કારણ કે વાક્ય જોડવાની વાત છે એટલે આ સિન્થેસિસમાં આ કનેક્ટિવ બે વાક્યોની વચ્ચે આવે. ફોર એક્ઝામ્પલ, we walk fast, we could reach in time. તો જુઓ, અમે ઝડપથી ચાલ્યા તેથી અમે સમયસર પહોંચી શક્યા. એટલે આપણે વચ્ચે મૂકીશું સો અથવા therefore. એટલે we walk fast so we could reach in time. અમે ઝડપથી ચાલ્યા તેથી સમયસર પહોંચી શક્યા. ફોર એક્ઝામ્પલ, the doctors treat well the patients recover fast. ડોક્ટર સારી રીતે સારવાર આપે છે. આગળ લખ્યું છે તો પેશન્ટ જલ્દીથી ઝડપથી રિકવર થાય છે. એટલે અહીંયા પણ તમે જોઈ શકો છો આગળ કારણ છે અને પાછળ પરિણામ છે. એટલે આપણે સો કે therefore મૂકી શકીએ. The doctor treat well, therefore the patients recover fast. The doctors treat well, so અથવા therefore the patient. કારણ કે પાછળનું વાક્ય જે છે એ પરિણામ બતાવે છે
કે પેશન્ટ સારા થઈ જાય છે. આગળ એનું કારણ આપેલું છે. નેક્સ્ટ વન, સુહાની works sincerely. She wants to get good marks. સુહાની વર્ક્સ સિન્સિયરલી. સુહાની સિન્સિયરલી કામ કરે એટલે ગંભીરતાપૂર્વક કામ કરે છે. પાછળ એનું કારણ આપેલું છે. કારણ કે શી વોન્ટ્સ ટુ ગેટ ગુડ માર્ક્સ, એને સારા માર્ક્સ મેળવવાની ઈચ્છા છે. તો અહીંયા વચ્ચે બીકોઝ મૂકીશું, પાછળ આપણને બીકોઝ કારણ આપેલું છે એટલે સુહાની વર્ક્સ સિન્સિયરલી બીકોઝ she wants to get good marks. Next example, the teacher got angry with us. We did not do our homework. The teacher got angry with us. We did not do our homework. તો આગળનું વાક્ય જે છે એ પરિણામ બતાવે છે. પાછળ જુઓ, શિક્ષકને ગુસ્સે થવાનું કારણ આપેલું છે. આપણે ત્યાં બીકોઝ મૂકીશું. The teacher got angry with us because we did not do our homework. Okay, આ છે સો ધેરફોર અને બીકોઝ ની વાક્ય રચના. પણ આપણે ફરી એક વખત યાદ રાખીશું, બે વાક્યો જોડવાના છે. તો જોવાનું, એક વાક્ય પરિણામ બતાવતું હશે, બીજું વાક્ય પરિણામનું કારણ બતાવતું હશે. એટલે એવા બે વાક્યોની વચ્ચે સો ધેરફોર અથવા બીકોઝ મૂકી શકાય. બીકોઝ મૂકો તો બીકોઝ પછીનું વાક્ય હંમેશા કારણ દર્શક આવે, ધ્યાન રાખવાનું. અહીંયા સો ધેરફોર ને બીકોઝ આપણે પૂરું કર્યું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર ફિનિશ કરીશું. થેન્ક યુ વેરી મચ.